નિવેદન પર રાજકીય પ્રતિક્રિયાથી ગરમાવશે। મોહન ભાગવતના જેન્ઝી નિવેદન પર રાજકીય પ્રતિક્રિયા। કરશનબાસ ભાદરકાએ ભાગવતના નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે। કરશન બાપુ ભાદરકાએ ભાગવતના નિવેદન પર સવાલ ઉઠાવ્યા। જેન્ઝી મુદ્દે સંઘ પ્રમુખના નિવેદનથી ટીકા કરી। મોહન ભાગવતના નિવેદનને લઈને રાજકીય ચર્ચા તેજ બની છે। સરકાર અને ભાજપ સામેના આક્ષેપો અંગે નિવેદન આપ્યું। જેન્ઝીના આંદોલન અને ભૂમિકા અંગે સવાલ ઉઠાવ્યા તો નિવેદન મોડું આવ્યું હોવાનો કરશન બાપુનો દાવો। ભાગવતજીના નિવેદન પર જાહેરમાં વ્યક્ત કર્યો વિરોધ। રાજકીય વર્તુળોમાં આ નિવેદનને લઈને ચર્ચા શરૂ થઈ છે। કોંગ્રેસના હકારાત્મક સમાનતાના અભિગમને લીધે જેનું અસ્તિત્વ છે એવા સંઘના વડા મોહન ભાગવત સાહેબે એક નિવેદન આપ્યું। ભાગવતજી, અગ્નિ સંસ્કારમાં રહેલી લાશને બચાવવા માટે દવા લઈને ન અવાય। જેન્ઝીઓના મૃત્યુ થયા, ગોળીઓ ખાધી, ટીયર ગેસ સહન કર્યા, લાકડીઓ સહન કરી, ભૂખ સહન કરી, એ પણ તમારા મોદી સાહેબ અને ભાજપ સરકારના પ્રતાપે, એની નીટની નીતિ અને કૌભાંડોને કારણે। ત્યારે તમને જેન્ઝી ભરોસાપાત્ર છે યાદ ન આવ્યું? શું વાત કરો છો? આજે આંદોલનની સફળતા પછી દેશમાં ખૂણે ખૂણે ભાજપ અને મોદી સાહેબની વિરુદ્ધમાં જે નફરતનું વાતાવરણ ઊભું થયું, એટલે એને બચાવવા માટે કવર ફાયરિંગ આપવા માટે તમે નિવેદન આપો છો। 20 મૃત્યુ, અનેક ઘાયલ, કેટલું બધું ન થવાનું થયું, પછી તમે એવું કંઈક કહેવા માંગો છો કે હું રોકી શકું? કહેવાની તો જે તે સમયે તમારે મોદી સાહેબને, ભાજપ સરકારને જરૂર હતી। આજે તમે ડુપ્લિકેટ વિશ્વાસ જીતવા આવ્યા છો। અમને પણ ખબર છે, જ્યારે હોસ્ટેલમાં રહેતા ત્યારે એક ગ્રુપ બીજા ગ્રુપને મારી આવે, અથવા એક ભાઈ બીજા ભાઈને મારી આવે, એટલે જેણે માર ખાધો હોય એની પાસે આ ગ્રુપનો અથવા બીજો ભાઈ જઈને સારી સારી વાતો કરે અને સમાધાન કરે અને એવા ટ્રાય કરે કે જે માર ખાધો એ ભૂલી જાય। સેમ વસ્તુ તમે મોદી સાહેબ અને ભાજપ સરકારને બચાવવા માટે, નફરતનું ઊભું થયેલું વાતાવરણને બચાવવા માટે, જેન્ઝી પ્રત્યેની લાગણી બતાવવાના જે નિવેદનો આપો છો, મોડું થઈ ગયું છે મોહનજી। હવે ભેગું